ભુજમાં ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવનો આગમન. ક્રાઇમ કોન્ફરન્સથી કાયદો વ્યવસ્થા પર ફોકસ. સરહદી સુરક્ષાની સમીક્ષા માટે ડીજીપી ભુજમાં. તમામ એજન્સીઓ સાથે સંકલન બેઠક. કચ્છમાં પ્રથમ મુલાકાતે ડીજીપી. જખૌ પિંગલેશ્વર સુધી કરશે નિરીક્ષણ. ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન. બોર્ડર રેન્જમાં સુરક્ષા સમીક્ષા માટે ક્રાઇમ કોન્ફરન્સ. ભુજ. ગુજરાત પોલીસના વડા ડોક્ટર કે.એલ.એન. રાવ આજે ભુજ ખાતે પહોંચતા જ પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. હરિપર રોડ સ્થિત આઈજી કચેરી ખાતે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત બોર્ડર રેન્જના 5 જિલ્લાના પોલીસ વડાઓ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક આવકારવામાં આવ્યો. આ અવસરે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પાટણ એસપી વસંત નાઈ, બનાસકાંઠા એસપી પ્રશાંત દુબે તેમજ વાવ થરાદ એસપી ચિંતન જે તેરૈયા હાજર રહ્યા હતા. ડીજીપી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ કચ્છની આ તેમની પ્રથમ મુલાકાત હોવાને કારણે કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું છે. ડીજીપીના 2 દિવસીય પ્રવાસ દરમિયાન ભુજ ખાતે ઉચ્ચ સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે. તેમાં કાયદો વ્યવસ્થા, સરહદી સુરક્ષા, નશારોધક કામગીરી તથા આંતર એજન્સી સંકલન પર વિસ્તૃત સમીક્ષા કરાશે. બેઠકમાં બીએસએફ, આર્મી, કોસ્ટગાર્ડ અને એરફોર્સના અધિકારીઓ પણ જોડાઈ સંયુક્ત રણનીતિ પર ચર્ચા કરશે. આ ઉપરાંત ડીજીપી જખૌ, પિંગલેશ્વર સહિતના સંવેદનશીલ તથા દુર્ગમ વિસ્તારોની મુલાકાત લઈ સરહદે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે. મેદાન પરની સ્થિતિ, પડકારો અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કચ્છ અને બોર્ડર રેન્જની સુરક્ષા દ્રઢ કરવા માટે ડીજીપીની આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અને અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હવે ગાંધીનગર ખાતે એક વિકસાવવામાં આવેલું છે. ત્યાં દરરોજે જે સાયબર ફ્રોડ થાય છે એ 1930 ઉપર એને કોલ કરીને જેટલું વહેલું બને એટલું વહેલું તાત્કાલિક એ લોકોને જાણકારી મળે અમે, અને જેટલી જાણકારી વહેલા મળે એ અમે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને પરત આપવા માટે અમે સરળતા મળશે. અને અમુક કિસ્સાઓમાં જ્યારે ઘણી બધી મોડી થઈ ગઈ હોય ત્યારે એ પોલીસને જાણ કરે છે. તે વખતે તો ત્યાં સુધી તો આપણા એમના પૈસા અલગ અલગ લેવલ ઉપરથી ટ્રાન્સફર થતા હોય છે. તો મારા અનુરોધ એ છે કે 1930 ઉપર જેટલું વહેલું એટલું વહેલું એ માહિતી આપે, તાકે એ લોકોને એકાઉન્ટ ફ્રીઝ કરી શકે અને જે ભોગ બનનાર છે એ લોકોને પરત એમને રકમ આપી શકે એ રીતનું. સર 1992 के बेंच